जय माताजी मित्रों। तो अमे आई गया है गौशाला अंदर। तब वीडियो अंदर लाइक करजो, शेर करजो, सब्सक्राइब करने भूलता नहीं। तो अमे बताईशुं आ गाय तमने आज जेने तकलीफ बहुत होय छे। तमे जोई शको छो अमारी पासे शेर एटलुं एक नानुं एनी हालत तमे जोई शको छो। तमे जोई शको छो एनी कोणनी हालत केवी छे तमे जोई शको छो। तो वीडियो अंदर लाइक करजो, शेर करजो, सब्सक्राइब करने भूलता नहीं। तो अमे तमने बतावशुं आज गौशाला जे बीमार गाय छे एना माटे तो आ वीडियो बनावेलो छे पिक्चर। तमे जोई शको छो कि अमारी पासे ऊभी रहे एटलेनी हालत केटली गंभीर छे आज। तो अमे तमने आवी अनेक गाय बतावशुं। एना माटे वीडियोनी अंदर लाइक करजो, शेर करजो, सब्सक्राइब करવાનું तो भूलता नहीं। तो चालो बताईशुं तमने आवी गौशाला आज आखी। તમે જોઈ શકો છો મિત્રો, આ ગાય અમે તમને 10-15 દિવસથી બતાવીશું, આ વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ। જય માતાજી મિત્રો, અમે તમને 10-15 દિવસથી આ ગાય તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આ ગાયની હાલત એટલી ગંભીર છે। આ ગાય ઊભી પણ નથી થઈ શકતી। ભગવાન કરે એને મટી જાય તો સારું ને આપણી હાલત આવી હોય તો આપણે શું કરે વિચારો। એ તમને ખબર છે, તમે ડૉક્ટર ભાઈ પૈસા ભાગી તૂટી ગયો। આ પૈસા ક્યાં ભાગવા જાય? આ દવા કેવાની કોણ કરે વિચારો। અમે ગૌશાળાની અંદર સેવા કરી છે ફૂલ। એના માટે તમે એક લાઈક કરજો, શેર તો કરજો કે આવી ગાયની દવા તમે સેવા કરજો ક્યાંક। એ ગાય ઊભી નથી થઈ શકતી। એક આ બીજી એવી ગાય છે જે આ બેથી રહે છે પણ ઊભી નથી થઈ શકતી। આ ગાય તમે જોઈ શકો છો। આમાં એક એવું નેરલું નહીં હોય જેને કોઈ તકલીફ નહીં હોય। કોઈક તો કોઈક તકલીફવાળા આ વોર્ડની અંદર અમે જેટલા ગાવડા તમને બતાવું છું એ બધા બીમાર તકલીફવાળા જ છે, ભલે ઊભા હોય કે ફરતા હોય ગાવડા। આમાં અમુક જે બેઠા છે એને તકલીફવાળા છે એટલે એમને આપણે ઊભા તો કરાય નહીં, શાંતિ સાથે રાતના બેઠા હોય એટલે આપણે ગાયને હેરાન કરાય નહીં। તમે જોઈ શકો છો આવીને આવી ગાય મોટી તમારે લાગતી હોય એ ગાય એકદમ હાજી, પણ આ ગાય એટલી બીમાર છે ને એની આપણે કાયમ દવા કરાશો। આપણે તો તમે બીમાર હોય છે જ એટલે રિપોર્ટ કરાવો, આ કરાવો, તે કરાવો, રિપોર્ટ કરાવી આપણે દવા કરાવો છો બધી, નહીં કરાવતા એમ નહીં। ડૉક્ટર ફટ કરતા બાટલા ચડાવે બહારની દવા લખીને એટલી આપણે લાવો છો। આપણે તો ભગવાનને કમ્પ્લીટ હાજા બનાવ્યા છે, પણ આ ગાય ટાઈપને આપણે અપંગ બનાવ્યા હોય તો આપણી હાલત કેવી હોય તો તમે વિચારો। એવું નથી કે એક ગાય અપંગ છે, એક આ ગાય બેઠી એ પણ અપંગ છે, એ તમને ઊભી થાય એટલે બતાવીશું। એ ગાય ચી ટાઈપની અપંગ છે, અને 3 પગ કોમ નથી હાલતા। એમાં તો આગલા તો એકદમ પગ કોમ નહીં હાલતા ગાયના। એ ગાય ઊભી જ ચી ટાઈપની રહી, અડધી બેઠીને અડધી ઊભી ટાઈપની રહીને ખાય છે ગાય, તમે જોઈ શકો છો। આ આખલો આપણે ગબ્બરસિંહ એનું નામ જ ઉપાડ્યું, પાસે જાય તો મારવા તો આવે છે ને એવો, અને એસિડ નાખી દીધું ને કોકે એનો ઘા હવે થોડોક જ બાકી રહ્યો છે। એ બધી જોવાનો છે જેટલા દિવસની અંદર એનો ઘા મટે છે। આ એટલું તો આપણે વધેલું છે, આ જ ખૂણે હોય છે કાંઈ, બીજું કે એના માટે ખૂણો હોય જ નહીં બેહવા માટેનો। તમે ગમે તે જો આ ખૂણે જ બેસે છે, તમે જોઈ શકો છો। આ એટલું વિયાણે હતી 10 દિવસ નથી થયા ગાય વિયાણે। આ ગાય વિયાણે હતી 10 દિવસ નહીં થયા એમાં મરી જ ગઈ છે। આ એટલું વગર માનું છે, એનું રાણી ધણી જ કોણ થાય વિચારો। ગાય સાંભળી હોય એટલે ઘરે સારી લાગે, દવાનું બંધ એટલે ગાય કાઢી દેવાની, રખડતી કરી દેવાની। આ બધી ઘરાઉ ગાયું છે 30%। કોક થાય એટલે ગૌશાળામાં મેળ દે, બહાર કાઢી મેળે ઘરની બહાર કે ભાઈ અમારી ગાય નથી, ધણી જ સામે ઊભો હોય ગાયનો, ક્યાં કરે અમારી ગાય હોય તો એમ દક ભરાઈ દે ગૌશાળાની અંદર, એમ કંઈ અમારી નથી। એટલે શું એ ગાયની અમે લાવીને ગૌશાળાની દવા કરવાની। અરે એટલું તમે એમ થાય કે આમ શું હશે, આ સાઈડના ભાગમાં યાર એટલું તમારે બતાવું તો કમ્પ્લીટ લાગે કે કશું તકલીફ નહીં હોય, પણ આ સાઈડના ભાગનો એનો કોણ જુઓ તમે, આ કોણની અંદર રસી ચેટલી થઈ જઈએ, આપણે મેર પડે તો એની દવા આપણે કરશું એ બતાવશું। પણ આ યુટ્યુબની અંદર આ વિડીયો આપણે નાખો તો યુટ્યુબ વિડીયો આપણો બેન કરી નાખે, એટલે આપણે આવો વિડીયો તો યુટ્યુબની અંદર નખાય નહીં। તમે જોઈ શકો છો। હમણાં તમને 10 દિવસ પહેલાં એક વિડીયો બતાવ્યો અમે, જે ગાય એક્સિડન્ટ થયેલો હતો, એ ગાય 2 દિવસે ના જીવી, શું કરવાનું? મેં એની દવા લોટ કરી। એક રેડલું બેઠું છે એ ચોકણ બેઠું છે એ ખબર નહીં, એનું ઓપરેશન અમે પેટનું કર્યું તો એ પણ તમને બતાવીશું। પેટનું એનું ઓપરેશન કરેલું અમે એનું ઓપરેશન કર્યું ત્યારે અમને લાગતું નહોતું કે રેડલું બચશે, તો ભગવાન માતાજીની મહેરબાની એ બચી ગયું। ગાયોની અંદર 33 કરોડ દેવ દેવતા વસેલા છે, તો એ આપણી મા તરીકે ગણાય છે, ગાય માતા। એટલે એની તો સેવા કરજો મિત્રો। જો આ ગાયનો પગ એકદમ ભાગી ગયેલો છે, એનો જો
અમે તમને બતાવવાનું કીધું હતું કે અમે ગાય બતાવશું જે ઓપરેશન કર્યું હતું એ હારી ગઈ છે. તમે જોઈ શકો છો એનું ઓપરેશન કરેલો નેચરલ ભાગ છે. તમે જોઈ શકશો તમને દેખાય વિડીયોની અંદર કેટલા એના ટોકા દીધેલા છે. હવે ટોકા લે એટલે કેટલું હોય, જેમ તેમ રખડતાય ના હોય, ગમે તેમ ફરતાય ના હોય, પણ મને ટોકા લક ના લો ગમે તેમ અટકવું જ પડે. આપણે જગ્યા હોય નહીં, બધી જગ્યાઓ પંખા બંખાની બધી સુવિધા ના હોય, લાઇટની સુવિધા ના હોય, ગાવડે બજારમાં રખડતા હોય, ગાડીવાળા ચાર ઉડાડીને જતો રહે, શું થાય શું ના થાય. અહીંયા બધો વિડીયો બોલીને બનાવો છો પણ તમારે કોઈ ફરક પડશે નહીં. આટલામાં વિડીયો આખો જોશો નહીં તમે. આ વિડીયો તો એ તમે ગેરંટીથી કરશો. અરે એટલું તમે ખાજ એટલી આવે આ ખણેરું છે બાપડું, ખણે પેલી સાઈડના ભાગમાં મટવાની ખાજ આવતી હોય તો ખાજ તો આવવાની એટલે ખણવાનું છે, લોહી તો આવવાનું છે ભાઈ. એ મટતું હોય એના માટે ને આપણે થોડુંક કોક થતું હોય તો આપણે તો કોઈક જવાના ડૉક્ટર પાસે કે ગમે તે ગણે આ કના પાસે જાવશે કો. મિત્રો આવું કોક હોય તો નજીકની ગૌશાળાની અંદર જાણ કરો, અહીં લઈ જશે હીરા. ખાલી એટલું સંપર્ક કરજો ગૌશાળાનો. અગર તમારાથી એટલું સેવા થતી હોય તો ગૌશાળાની અંદર ગાયું મેલી આવવાની. ગૌ ભક્તોને કોન્ટેક કરો ને ગૌશાળામાં ગાયું પહોંચાડો તો ગાયોની દવા થાય, બધું થાય. જય માતાજી મિત્રો, જય ગૌ માતા.